જીકેજી 313 પહેલો પ્રશ્ન આંધ્રપ્રદેશની રાજધાની કયા શહેરને કહેવામાં આવે છે? ઓપ્શન એ ઇન્દોર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી અમરાવતી કે ઓપ્શન ડી લખનઉ. સાચો જવાબ છે ઓપ્શન સી અમરાવતી. બીજો પ્રશ્ન કયું પક્ષી પોતાને અરીસામાં ઓળખે છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી કોયલ, ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી કબૂતર. સાચો જવાબ છે ઓપ્શન ડી કબૂતર. ત્રીજો પ્રશ્ન બંગાળનું વિભાજન ક્યારે થયું હતું? ઓપ્શન એ વર્ષ 1905માં, ઓપ્શન બી વર્ષ 1920માં, ઓપ્શન સી વર્ષ 1950માં કે ઓપ્શન ડી વર્ષ 1960માં. સાચો જવાબ છે ઓપ્શન એ વર્ષ 1905માં. ચોથો પ્રશ્ન આલ્કોહોલ કયા પ્રાણીના દૂધમાં જોવા મળે છે? ઓપ્શન એ ઊંટડી, ઓપ્શન બી ગધેડી, ઓપ્શન સી માદા હાથી કે ઓપ્શન ડી સિંહણ. સાચો જવાબ છે ઓપ્શન ડી સિંહણ. પાંચમો પ્રશ્ન 16મા જીવ છે તે કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું? ઓપ્શન એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ઓપ્શન બી ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ, ઓપ્શન સી વિક્રમ સારાભાઈ કે ઓપ્શન ડી ગેલીલિયો. સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ. છઠ્ઠો પ્રશ્ન કયા પ્રાણીની ગરદન સૌથી ઊંચી છે? ઓપ્શન એ જીરાફ, ઓપ્શન બી હરણ, ઓપ્શન સી ઊંટ કે ઓપ્શન ડી ઘોડો. સાચો જવાબ છે ઓપ્શન એ જીરાફ. સાતમો પ્રશ્ન રામચરિત્ર માનસ કોણે લખ્યું હતું? ઓપ્શન એ મહર્ષિ વાલ્મીકી, ઓપ્શન બી મહર્ષિ વેદવ્યાસ, ઓપ્શન સી કૌટિલ્ય કે ઓપ્શન ડી તુલસીદાસ. સાચો જવાબ છે ઓપ્શન ડી તુલસીદાસ. આઠમો પ્રશ્ન ભારતમાં કયું વૃક્ષ વાવવાથી જેલની સજા થાય છે? ઓપ્શન એ ચંદન, ઓપ્શન બી તંબાકુ, ઓપ્શન સી ગાંજો કે ઓપ્શન ડી સાગ. સાચો જવાબ છે ઓપ્શન સી ગાંજો. નવમો પ્રશ્ન ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? ઓપ્શન એ અમાસે, ઓપ્શન બી પૂર્ણિમાએ, ઓપ્શન સી સાતમે કે ઓપ્શન ડી બીજે. સાચો જવાબ છે ઓપ્શન બી પૂર્ણિમાએ. દસમો પ્રશ્ન ભારતમાં કેટલા વર્ષ પછી કુંભ મેળો ભરાય છે? ઓપ્શન એ 12 વર્ષ, ઓપ્શન બી દર વર્ષે, ઓપ્શન સી 8 વર્ષે કે ઓપ્શન ડી 10 વર્ષે. સાચો જવાબ છે ઓપ્શન એ 12 વર્ષે. 11મો પ્રશ્ન ટેસ્ટ મેચની એક ઇનિંગમાં બધી 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ હતા? ઓપ્શન એ હરભજન સિંહ, ઓપ્શન બી કપિલ દેવ, ઓપ્શન સી જસપ્રીત બુમરાહ કે ઓપ્શન ડી અનિલ કુંબલે. સાચો જવાબ છે ઓપ્શન ડી અનિલ કુંબલે.
12મો પ્રશ્ન, અસહયોગ આંદોલન ક્યારે શરૂ થયું હતું? ઓપ્શન એ વર્ષ 1910માં, ઓપ્શન બી વર્ષ 1920માં, ઓપ્શન સી વર્ષ 1940માં, કે ઓપ્શન ડી વર્ષ 1945માં. સાચો જવાબ છે ઓપ્શન બી વર્ષ 1920માં. 13મો પ્રશ્ન, જમીન ઉપર સૂવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ હાર્ટ એટેક, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી પથરી, કે ઓપ્શન ડી પીઠનો દુખાવો. સાચો જવાબ છે ઓપ્શન એ હાર્ટ એટેક. 14મો પ્રશ્ન, એક્ઝિમા રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ઓપ્શન એ કિડની, ઓપ્શન બી લીવર, ઓપ્શન સી મગજ, કે ઓપ્શન ડી ત્વચા. સાચો જવાબ છે ઓપ્શન ડી ત્વચા. 15મો પ્રશ્ન, ઘઉં ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું કેટલામું સ્થાન છે? ઓપ્શન એ પહેલું સ્થાન, ઓપ્શન બી બીજું સ્થાન, ઓપ્શન સી ત્રીજું સ્થાન, કે ઓપ્શન ડી ચોથું સ્થાન. સાચો જવાબ છે ઓપ્શન બી બીજું સ્થાન. 16મો પ્રશ્ન, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ ગુરુ નાનક, ઓપ્શન બી ગુરુ ગોવિંદ સિંહ, ઓપ્શન સી તેગ બહાદુર સિંહ, કે ઓપ્શન ડી તુલસીદાસ. સાચો જવાબ છે ઓપ્શન એ ગુરુ નાનક. 17મો પ્રશ્ન, માણસનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? ઓપ્શન એ 50 વખત, ઓપ્શન બી 60 વખત, ઓપ્શન સી 65 વખત, કે ઓપ્શન ડી 72 વખત. સાચો જવાબ છે ઓપ્શન ડી 72 વખત. 18મો પ્રશ્ન, ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી પોપટ, ઓપ્શન સી સુરખાબ, કે ઓપ્શન ડી કબૂતર. સાચો જવાબ છે ઓપ્શન સી સુરખાબ. 19મો પ્રશ્ન, સૌથી શાંત પક્ષી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ ચકલી, ઓપ્શન બી મોર, ઓપ્શન સી કબૂતર, કે ઓપ્શન ડી બુલબુલ. સાચો જવાબ છે ઓપ્શન સી કબૂતર. 20મો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? ઓપ્શન એ લાડવા, ઓપ્શન બી જલેબી, ઓપ્શન સી ગુલાબજાંબુ, કે ઓપ્શન ડી પેંડા. સાચો જવાબ છે ઓપ્શન બી જલેબી. 21મો પ્રશ્ન, મેઘદૂતની રચના કોણે કરી હતી? ઓપ્શન એ કાલિદાસ, ઓપ્શન બી સંત એકનાથ, ઓપ્શન સી તુલસીદાસ, કે ઓપ્શન ડી નરસિંહ મહેતા. સાચો જવાબ છે ઓપ્શન એ કાલિદાસ. 22મો પ્રશ્ન, ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે? ઓપ્શન એ 15 વર્ષે, ઓપ્શન બી 10 વર્ષે, ઓપ્શન સી 8 વર્ષે, કે ઓપ્શન ડી 5 વર્ષે. સાચો જવાબ છે ઓપ્શન બી 10 વર્ષે. 23મો પ્રશ્ન,
ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી કબડ્ડી, ઓપ્શન સી નારગોલ કે ઓપ્શન ડી ક્રિકેટ. સાચો જવાબ છે ઓપ્શન એ હોકી. 24મો પ્રશ્ન, ભારતની સૌથી જૂની રમત કઈ છે? ઓપ્શન એ કબડ્ડી, ઓપ્શન બી હોકી, ઓપ્શન સી કુસ્તી કે ઓપ્શન ડી ક્રિકેટ. સાચો જવાબ છે ઓપ્શન સી કુસ્તી. 25મો પ્રશ્ન, જલિયાવાલા બાગમાં ગોળીબારી કરવાનો આદેશ આપવા વાળો ગવર્નર કોણ હતો? ઓપ્શન એ જનરલ ડાયર, ઓપ્શન બી કોલંબસ, ઓપ્શન સી વિલિયમ બેન્ટિંગ કે ઓપ્શન ડી નેપોલિયન. સાચો જવાબ છે ઓપ્શન એ જનરલ ડાયર. 26મો પ્રશ્ન, લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ કે ઓપ્શન ડી દિલ્હી. સાચો જવાબ છે ઓપ્શન ડી દિલ્હી. 27મો પ્રશ્ન, કોફી કયા પ્રાણીના મળમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન એ ગાયના, ઓપ્શન બી ઊંટના, ઓપ્શન સી બિલાડીના કે ઓપ્શન ડી હાથીના. સાચો જવાબ છે ઓપ્શન સી બિલાડીના. 28મો પ્રશ્ન, અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? ઓપ્શન એ 12 આરા, ઓપ્શન બી 16 આરા, ઓપ્શન સી 25 આરા કે ઓપ્શન ડી 24 આરા. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.